જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 163. હે માનવ, આ યુટ્યુબ ચેનલમાં માનવને આધ્યાત્મિક સત્સંગી એટલે નિજ આત્મ કલ્યાણી સત્સંગી કેટલા હશે? તો આ વાત છે આધ્યાત્મિક જ્ઞાન પીરસનારની, જે જીવને દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનારની અને જીવને દેવોના લોકમાંથી મુક્ત કરનારની. વિચારો. તો પહેલા તો પરમાત્માના જ્ઞાનીઓ કે છે કે મર્યા પછી મુક્તિ ન હોય. તો આ સાચું? કે આજે મર્યા પછીની વિધિ શાસ્ત્રની વિધિ કરાવીએ કે ભાગવત કથા કરાવીએ તે સાચું? અને વેદ શાસ્ત્ર સાંભળવા બેસીએ એટલે કથાકાર તમારા મનને પાકું પણ કરાવી દે છે, કારણ કે મૂળે શાસ્ત્રો લખનાર જ પરમાત્માના જ્ઞાની હોતા નથી. જો પરમાત્માના જ્ઞાની હોય તો મર્યા પછી મુક્તિની વિધિ કરવાનું કે જ નહીં. અને તે પણ વિચારો, વેદ એમ કે છે કે કંઈક સત્ય છે, તો વેદ પણ સત્ય પરમાત્માનો ભેદ જાણતું નથી તેવો અર્થ થાય ને. તો જે આંધળું જ છે તો આ સંસાર તો વેદ શાસ્ત્ર ઉપર જ ચાલે છે, તો સાચું શું? બીજું, જે આ અવતારી દેવો જે આવીને ગયા, તે કથાકાર પણ જે આવીને ક્યાં સમાયા તે ઘરને તેણે જોયું નથી, અને આંધળો કથા કરે અને જીવના મનને આનંદ કરાવે. વળી કોઈ આનંદ કરાવવાના પૈસા નક્કી થાય છે, તો વળી કોઈ કહે હું પૈસા લેતો નથી અને પાછો તે જ સૌથી ધનવાન હોય છે. તો છે ને ઉલટું જગત. તો પરમાત્માના જ્ઞાનીઓ જે જીવને આ દેવોના લોકમાંથી ઉગારવા આવેલાનો ઇતિહાસ વિચારો. જે સાચા અને સત્ય પરમાત્માના જ્ઞાની જીવને દેવોના લોકમાંથી મુક્ત કરાવનારને દેવો નથી નડ્યા. તો વિચારો, જે જીવને બહાર કાઢનારને જીવ જ નડ્યો છે. અને ખોટા જે આ દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનાર, જે દહીં દૂધમાં રમનાર, જે દેવોની અને પરમાત્માના જ્ઞાનીની ભજન વાણી સમજાવનાર, જેને પ્રગટ પરમાત્માની ઓળખાણ હોય નહીં અને શરીરમાં ગોતાવનાર, અને તેવા જીવને જમને તમારું કાંડું પકડાવનારા કેટલા હશે? અને તેવા પાછા જગતના જીવને ધૂતીને એ સારામી જિંદગી જીવનારા કહેવાતા ગુરુઓ કેટલા હશે? જે જીવને પ્રગટ પ્રભુને બતાવી અને પિંડ પ્રગટાવનાર યુટ્યુબ ચેનલમાં કેટલા હશે? અને જીવને મનને આનંદ આવે જેથી જીવ જન્મ મરણમાં રોકાઈ રહે એવા સત્સંગી કેટલા હશે? તો આ ત્રિલોકીનાથ સોહમ પુરુષે આ 3 લોકનો ખેલ જ મનથી રચ્યો છે. તો બીજું, આત્માનું ઘર તો મનથી પર મનાતી જ છે, તો જન્મ મરણનું કારણ જ મનનો આનંદ છે. તો હે માનવ વિચારો, આ સોહમ પુરુષે 84 લાખ ખાણીમાંથી ઉગરવા માટે એક મોકો આપ્યો છે, જે મનુષ્ય દેહ. તો એક પાટો મનને આનંદ કરાવવાનો 84 લાખ યોની તરફ જાય છે, અને એક પાટો અમરલોકમાં જે દેવોના 3 લોકથી પાર ચોથા લોકમાં જાય છે. કઈ ગાડીમાં બેસવું તે તો જીવને જ જોવાનું ને. મનન કરો. જોકે હદ બહાર લખાય છે, પણ ઠીક છે, લખાવનાર તો ઈશ્વર છે ને. જેવી વાલાની ઈચ્છા, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, મારી આ દેહ રૂપી નૈયા પેલે પાર ઉતારી આપો. હવે મારે કોઈ નવી નાવ ઘડાવીને આ સંસારમાં નથી આવવું. તો એમ કહેવા માંગે છે કે નવો દેહ નથી ધરવો, બસ હવે ભવ પાર ઉતારો. હે સદગુરુ પ્રભુ, તમે મારી વિનંતી આજ સુધી નિભાવતા આવ્યા છો, તો હવે પણ આગળ પણ નિભાવી જાજો. અમે તો દિન દુખી સાવ નિર્બળ છીએ. હે સદગુરુ, નિત્ય તમારા નામ અમારા પ્રતિપાલ રહે, એટલે સદા તમારા નામનું સ્મરણ કરીએ એવી કૃપા કરજો. એવી સમજ અમને બતાવી જાજો. ભલે આજે નહીં તો કાલ, પણ હે સદગુરુ પ્રભુ, અમને સત્ય શબ્દની સમજ જરૂર બતાવી જાજો. હે સદગુરુ, આ અનેક કાંટાળો બાગ બન્યો છે, તો તમે એને ફૂલોથી સજાવી જાજો. એટલે આ દેહ ભીતર અનેક કાંટા ખૂંચે એવા મહાવૃક્ષ ફેલાયેલા છે, તો તમે આ દેહમાં એવી શબ્દની સુરતા વહાવો કે જાણે તમારા ગુણથી જાણે આ દેહ ફૂલનો બાગ બની જાય અને કાંટા બળી જાય.
હે ગુરુદેવ, તમે તો શાંતિ આપનારા, સર્વ જીવોને સુધારનારા, તમે જ જ્ઞાન દિવાકર એટલે જ્ઞાનના પ્રકાશ છો. હે સદગુરુ, તમે માન સરોવર છો અને અમે હંસલા તમારાથી મોતી ચૂગીએ. એટલે સદગુરુ જ્ઞાનનો ખજાનો છે અને જે જિજ્ઞાસુ જીવ હોય છે તે સદગુરુના જ્ઞાન હૃદયે ધરે છે એટલે કહે છે કે અમે મોતી ચૂગીએ. હે સદગુરુ પ્રભુ, તમે મને તમારા અમૃત રસના 2 બૂંદ પીવડાવીને અમને સુધારી દ્યો. તમે તો સૌના સુધારક છો. તો અહીં અમૃતવાણીના 2 શબ્દો અમને હૃદયમાં રેડો, જેથી આ અબુદ્ધ જીવ સુધરે એમ કહે છે. હે સદગુરુ પ્રભુ, જો આપ મને તમારા દર્શનથી રોકશો તો પણ હું આપના ચરણોમાં લપટી જઈશ. જેમ વૃક્ષમાં વેલીઓ વીંટાય એમ હું તમારા જ્ઞાનમાં વીંટાઈ જઈશ. અમે તમારા દ્વારે ઊભા છીએ તો અમને સાચો રસ્તો બતાવી દેજો. હે ગુરુદેવ, અમે મધદરિયે ઊભા છીએ તો આ નૈયા આ ભવમાં ડગમગ ડોલે છે. નથી આ પાર જતી કે નથી પેલે પાર જતી. તો હે સદગુરુ પ્રવીણરામ, અમે તમારું મન હી મન ધ્યાન કરીએ તો તમે આવીને મારી નૈયા પાર ઉતારી જાજો. અને એવી અમે તન મનથી વિનંતી કરીએ છીએ કે અમને તમારા બનાવી લેજો. હે સદગુરુ પ્રભુ, મારાથી અનેક પાપ થયા છે. તમને પણ મન વાણી વર્તનથી અનેક વખત દુઃખ અપાઈ ગયું છે. તો હે ગુરુદેવ, મારા પાપ અનેક છે, હું માફીને લાયક જ નથી. છતાં હું આપની પાસે માફી માગું છું, મને માફ કરી દેજો. કેમ કે હે ગુરુદેવ, હું તો સાવ અબૂધ, હું શું જાણું તમારા જ્ઞાનને. આ તો હે ગુરુદેવ, તમે મારી ઉપર દયા કૃપા કરીને સાચા જ્ઞાનની સમજ આપી, તો હવે હું સમજ્યો. અજાણતા તો અનેક વખત આપને બહુ જ દુઃખ આપી દીધું છે. તો મને માફ કરજો. હે ગુરુદેવ, મને માફ કરી દેજો. હે ગુરુદેવ, હવે આ દાસલાલને ઉગારી લેજો. તો જુઓ, ગમે તે પાપ આપણાથી થઈ જાય, પણ સદગુરુ એટલા દયાળુ હોય છે ને કે સદગુરુ શરણે જઈને માફી માગીએ તો બધી જ ભૂલની માફી આપી દેતા હોય છે. એટલે તો દરેક સંતોની વાણીમાં સાક્ષી પુરાવામાં હોય છે કે આ જગતમાં સદગુરુ સમાન મારા માટે કોઈ નથી. પરંતુ જે સદગુરુની કિંમત સમજે તે કહી શકે. જય સદગુરુદેવ. હે સદગુરુ મારા, મારી નૈયા પેલે પાર ઉતારી આપો. આજ સુધી નિભાવતા આવ્યા છો, આગળ પણ નિભાવી જાજો. હે સદગુરુ મારા, મારી નૈયા પેલે પાર ઉતારી આપો. અમે દિન દુખી નિર્બોળો, નિત નામ રહે પ્રતિપાલ. એ સમજ અમને બતાવી આપો પ્રભુ, આજ નહીં તો કાલ. જો બાગ લગાવ્યો છે ફૂલોથી સજાવી દેજો. હે સદગુરુ મારા, મારી નૈયા પેલે પાર ઉતારી આપો. તમે શાંતિ સુધારક છો, તમે જ્ઞાન દિવાકર રે. અમે હંસ ચુગીએ મોતી, તમે માન સરોવર છો. 2 બૂંદ સુધારકની અમને પીવડાવી દ્યો. હે સદગુરુ મારા, મારી નૈયા પેલે પાર ઉતારી આપો. રોકશો ભલા દર્શનથી મને, ચરણોથી લપટી જવું. વૃક્ષે જેમ વીંટાય વેલ, અમે દ્વારે ઊભા તારે, હવે રાહ બતાવી દેજો. હે સદગુરુ મારા, મારી નૈયા પેલે પાર ઉતારી આપો.
મત દરિયે ઉભા નયા ડગમગ ડોલે ભવમાં આવો પ્રવીણ રામ અમે ધ્યાન ધરીએ મનમાં અમે તન મનથી કરીએ વિનંતી અમને તમારા બનાવી લેજો હે સદગુરુ મારા મારી નયા પેલે પાર ઉતારી આપો થયા પાપ અનેક અમારાથી અમને માફ કરી આપો હવે હું સમજ્યો આપનું જ્ઞાન પ્રવીણ રામ યા દાસલાલ ને યુગારી લેજો પ્રવીણ રામ યા દાસલાલ ને યુગારી લેજો હે સદગુરુ મારા મારી નયા પેલે પાર ઉતારી આપો રામ ભરોસે તો ઉપરની વાણીમાં કીધું ને કે હે સદગુરુ પ્રભુ મારી ભૂલો મને માફ કરી દેજો. તો હવેની વાણીમાં સદગુરુને અરજી કરતા શિષ્ય કહે છે કે હે ગુરુદેવ તમે મારી અરજી સાંભળો. તમે જ મારા કરતા રામ છો. હું આ જગતમાં આવ્યો છું પણ પ્રભુના નામનું સ્મરણ કરતા મને દિવસો ઘણા થોડા પડે છે. કેમ કે આ માયા મોહના સંસારમાં મારે નામ સ્મરણ થતા નથી. તો મોહ બંધનના લીધે એક એક પલ અંધારામાં વીતી જાય છે. તો હે ગુરુદેવ ઘણા જીવો તો જલની અંદર લપસા છે. તો એ તો આપની નામરૂપી જહાજમાં આવ્યા તો એમને પાર ઉતાર્યા. તો હવે અમે તમારા શરણે રહીએ અમને પણ પાર ઉતારો. મારી એક પણ પલ ન બગડે એવી આ મોહ માયાના બંધનની ફાંસી કાઢો. હે ગુરુદેવ અમે સદગુરુ વિના કેમ કરીને પાર ઉતરીએ. અમને તમારા ચરણોમાં રાખો. બસ અમે તો તમારા નામની જ ઓટ લઈએ. તો હે સદગુરુ પ્રવીણરામ આ દાસલાલ ભવસિંધુ વચ્ચે ઊભા રહીને અરજી કરે છે. તો તમે સાંભળો. તમે તો સર્વ જગ્યાએ ઝાડ મટાડી. જ્યાં તમારા ચરણ પડે ત્યાં મહાઝાડ મટે. તો મારી ઝાડ પણ મટાડો. હે ગુરુદેવ તમે તો મહાન છો. જય સદગુરુદેવ હે અરજી મારી તમે સાંભળો રે સદગુરુ કરતા રે રામ અરજી મારી તમે સાંભળો રે દિવસ ઘણા થોડા પડે ધણી રે દિવસ ઘણા થોડા પડે ઘણી રે આવી પડ્યો યા ભવમાં અરજી મારી તમે સાંભળો રે પુલ પુલ ઓઈ અંધારા રે અરજી મારી સાંભળો રે ઘણા ખરા જીવ જલની અંદર લપસેલા જહાજમાં આવ્યા રે એ લપસેલા ને પાર ઉતાર્યા રે અરજી મારી તમે સાંભળો રે સદગુરુ વિના કેમ પાર ઉતરીએ રે હે રાખો તમ ચરણોમાં લિયો ગુરુજી ઓટ તમારો રે અરજી મારી તમે સાંભળો રે દાસલાલની અરજી સિંધુ વચ્ચે સાંભળો રે સર્વ જગ્યાએ ઝાડ મટાડી રે પ્રવીણ રામ તમે મારા ગુરુ મહાન રે અરજી મારી તમે સાંભળો રે રામ તો જન્મ મરણની મહાઝાડ મટાડે એવા અમારા સદગુરુને અમે વારંવાર નિત્ય પ્રણામ કરીએ છીએ.
હરદમ અરજી કરીને કોટી કોટી વંદન કરતા કહે છે કે મારા ભ્રમ વિકાર મટાડો. શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું તમને વારંવાર આજીજી કરું છું અને કોટી વાર વંદન કરું છું. તમારા રોમે રોમને વંદન કરું છું. તમે જ મારા પરિક્રમા સુખધામ છો. તમે જ કામાદિ અને અવિદ્યાને બ્રહ્મ અગ્નિમાં બાળનારા છો. તો મારા વિકાર દૂર કરો. હે ગુરુદેવ, કૃપા કરીને મને તત્વજ્ઞાન આપો. મારા ભવો ભવના ભય હવે કિનારે કરો. આ જગતમાં આપ સમાન બીજું કોઈ નથી. તો આ કોઈક જાણનારા જાણે. તો હું કોને કહું? મારા પાપ વિકારને કોણ કિનારે કરશે? અજ્ઞાની જન તમારો મહામહિમા કેમ કરીને જાણી શકે તો હું એમને કહું? કોઈ તમારો મહિમા ન જાણે. હું તમારા વિના આ ભવ સંસારમાં ભટકી રહ્યો છું. તો અમારા સદગુરુ પ્રવીણરામ તત્વદર્શી એટલે પરમ તત્વ પરમાત્માને જાણનારા, બ્રહ્મને જાણનારા, અવિકારી એટલે એમાં કોઈ વિકાર નથી એવા છે. જેમના શરણમાં દાસલાલ રહેતા કહે છે કે હે ગુરુદેવ, આપ મારો નિસ્તાર કરો એટલે ઉદ્ધાર કરો. સદગુરુ નિત્ય પ્રણામ્યો મારા, હરદમય રજી કોટી વંદન. મટાડો બ્રહ્મ વિકાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. વારંવાર યાજીજી કરું છું, કરું વંદન વારંવાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. રોમે રોમને નમન કરું છું, પરિક્રમા સુખધાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. કામાદિ વિદ્યાના પાવક દૂર કરો એ વિકાર, તત્વજ્ઞાન કૃપા કરીને આપો. ભવ ભય કરો કિનારે, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. આપો સમાન નહીં કોઈ સમર્થ, જાણે જાણનહાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. અજ્ઞાની જન્મ રમનવ જાણે, ભટકી રહ્યા સંસાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. પ્રવીણ રામીએ તત્વદર્શી, બ્રહ્મવેતાય વિકાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. દાસલાલ શરણમાં રહેતા આપ કરો નિસ્તાર, સદગુરુ નિત્ય પ્રણામ્ય મારા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે પ્રભુ, હવે મારાથી દુઃખ સહ્યા સહેવાતા નથી. છતાં પણ હે પ્રભુ, મારો સાચો ધર્મ નિજ આત્મકલ્યાણ કરવાનો છે અને જગતના જીવને સદગુરુના ગુણ ગાઈને સત્ય રસ્તે લાવવાનો આ સાચો ધર્મ હું નહીં ડગું. સત્ય ધર્મ ડગાવ્યો પણ નહીં ડગે. હે પ્રભુ, પ્રાણ જાય પણ વચન નહીં જાય. તો જુઓ હે માનવ, જેમને સત્ય ભક્તિ કરવી જ છે એમને ધનની કંઈ નથી પડી હોતી. ખાવા મળે કે ન મળે, પહેરવા ઓઢવા મળે કે ન મળે, પણ એમનો સાચો ધર્મ નિભાવવામાં સહેજે પણ પાછા નથી હટતા. આપણે સાંભળીએ છીએ કે કબીર સાહેબને પણ કેવા કેવા દુઃખ આ જગતના જીવોએ દીધા હતા. જાણે માથે કુહાડાના ઘા મારી મારીને કટકા કરી નાખે એવા શબ્દ બોલીને કબીર સાહેબને બહુ જ હેરાન કર્યા હતા. અને જાણે દેહને અગ્નિમાં જલાવે એવા દુઃખ દીધા હતા. એવા સાક્ષી પુરાવા બોલે છે. નરસિંહ મહેતાને પણ નિર્ધન બનાવ્યા હતા. મીરાને પણ એમના દિયર રાણાએ અતિ દુઃખ આપ્યા હતા. રવિદાસને પણ ચામડા ચીરાવ્યા હતા.
નાનક સાહેબના પગ તોક જડાવ્યા, એવા મનસૂરને સૂળીએ ચડાવ્યા. એવા દુઃખ જગતના જીવ સંત પુરુષોને આપે છે. તો સાચા હરિભક્તોને આવા દુઃખ આપે જેમ સોનો સોનાર તપાવે, એટલે લોખંડને લુહાર તપાવે એવા. સંતોને જીવોએ દુઃખી કર્યા છે તો આપણે તો શું. તો એવા સદગુરુ પ્રવીણરામના ગુણ દાસલાલ ગાય છે. કારણ કે જે સંતોની વેદના સમજી શકે એ જ ગુણ ગાઈ શકે ને. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા દુઃખ હવે સયાનવ જાયો, તન માટે ધરમ ડગે ન ડગાયો. પ્રાણ જાય પણ વચન ન જાય, કબીરને દુઃખ એવા દીધા, કાપી કુવાડીથી ટુકડા કર્યા. ચડાવ્યા દેહ યજ્ઞની જલાવી, એવા દુઃખ વેસયા નવ જાય. નરસિંહજીને નિર્ધન કર્યા, મીરાને રાણાએ દુઃખ દીધા. રવિદાસને ચરમ ચિરાવ્યા, એવા દુઃખ વેસયા નવ જાય. નાનકના પગ તોક જડાવ્યા, સુડી પર મનસૂર ચડાવ્યા. સમસ વેગની ખાલ ઉડાવી, એવા દુઃખ વેસયા નવ જાય. ભક્તોને હરી દુઃખ બતાવે, જ્યાં સોનો સોનાર તપાવે. પ્રવીણ રામના ગુણ દાસલાલ ગાઈ, એવા દુઃખ વેસયા નવ જાય. તન માટે ધર્મ ડગે ન ડગાયો, એવા દુઃખ વેસયા નવ જાય. રામ ભરોસે.